મિસ્ટર મિતેશ ઠક્કરજી, સર આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું અમારા આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ દીપકજી. મોસ્ટલી સર શું થાય છે કે લોકો જ્યારે થોડું ઘણું દેખાતું હોય એમને લક્ષણ કે મારે આ પ્રોબ્લેમ થઈ રહી છે, કે મારે સ્ટ્રેસ છે, કે મારે એન્ઝાયટીનો પ્રોબ્લેમ છે, તો લોકો મોસ્ટલી શું કરે સર, આજકાલ ગૂગલ ઉપર સર્ચ કરે, એક બીજા જોડે સલાહ લે છે. તો સર હું એ જ પૂછું, જેમ કે આપે કીધું કે 2 લાખ અંબાની માટે કંઈ નથી, પણ એક નાનો મધ્યમ વર્ગનો માણસ હોય એના માટે 2 લાખ બહુ મોટી કિંમત છે. પણ સ્ટ્રેસ બંને વ્યક્તિઓને આવે છે, તો એનો જે સર સોલ્યુશન છે, એના જે માર્ગદર્શન છે બંને માટે અલગ અલગ હોય છે સર, કે એક જ ગૂગલ ઉપર તો એક જ વસ્તુ બતાવશે? તો એ શક્ય છે કે એક જ સોલ્યુશન બધા માટે હોય, કે સોલ્યુશન બી અલગ અલગ હોય છે? તો હવે હું તમને એક સામાન્ય ભાષામાં એક પ્રશ્ન કાઉન્ટર કરું અને પછી આગલા પ્રશ્નનો એક પાછો આપણે એક રહી ગયો બાળકો માટેનો જે સોલ્યુશન. આપણે પેરેન્ટની વાત કરી, હા, હા, બાળક સરસ. રહી ગયું, તો બંનેનો આપણે આન્સર આપું તમને. સો તમને જે જમવાનું ગમે છે એ બધાને ગમે છે? ના સર. ઘરમાં બે જુડવા વ્યક્તિ છે, બાળકો. આપણે કહીએ ને કે એક જ મધરના 2 ચાઇલ્ડ ને બંને જુડવા છે, બંનેનો નેચર સેમ છે? બંનેની લાઇકિંગ સેમ છે? ના, બિલકુલ નથી. નથી. તો ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ દરેક વસ્તુ બદલાઈ જાય. હવે આપણે એમ કહીએ કે એક સરસ સંસ્કારી ઘર છે, પરિવાર છે, વેલ્યુઝવાળા છે, બધું જ છે, એમાંથી એક છોકરો એવું છે કે ભાઈ આપણે એમ કહીએ કે આપણી સારી ભાષામાં કે એને ઘણી બધી અનહેલ્ધી હેબિટ્સ છે, બરાબર? એ અનહેલ્ધી હેબિટ્સ એને એડોપ્ટ ક્યાંથી કરી? એના ઘરમાંથી મળી, બહારના એટમોસ્ફિયરમાંથી, ગમે ત્યાંથી એને મળી. કારણ કે તો એ આપણે આ બધી જ વસ્તુઓ દેખી છે સરાઉન્ડિંગમાં. એટલે કહેવાય છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલને એક જ વસ્તુ એપ્લાય ના થઈ શકે ઇમોશનલી અને મેન્ટલી, કારણ કે દરેક વ્યક્તિનો નેચર, પરસેપ્શન અને લેંગ્વેજ અલગ છે સમજવાની. ઓકે. હવે એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ સાથે તમે વાત કરતા હો, જે આપણે કહીએ છીએ, અને એક સામાન્ય જે ગામનું વ્યક્તિ છે, જેને ભણતર એનું માપનું છે, એ વ્યક્તિ જોડે વાત કરતા હો, તો તમે કઈ ભાષામાં, તમે ઇન્ટેલેક્ચ્યુઅલ, જો અત્યારે મેં આ સામાન્ય ભાષા ના કરું, હમણાં હું ટેકનિકલ શબ્દનો પ્રયોગ કરું તો ખ્યાલ આવશે? નહીં આવે સર. નહીં આવે. હવે ક્લિનિકલ ટર્મ્સનો પ્રયોગ કરીશ, કારણ કે એમના માટે ક્લિનિકલ ટર્મ્સ સમજમાં જ નહીં પડે. હા, એટલે આપના માટે ઈઝી છે, પણ એ લોકોને સંબંધ નહીં પડે, કારણ કે એ શબ્દનો એમને ઇન્ટ્રોડ્યુસ થયો જ નથી, એનો એક્સપિરિયન્સ આપણને છે જ નહીં, તો એ વસ્તુ આપણને ખ્યાલ જ નહીં આવે. કારણ કે આજે હું એમ કહું કે તમે કંઈક નવી ડીશ ખાઓ, તો તમારા માઇન્ડને એનો પ્રોગ્રામિંગ નથી, એનો ટેસ્ટ ખ્યાલ નથી. હું કહું એમ કે થાઈ ડીશ ખાઓ, તો તમને એમ જ લાગશે કે આ શું આવ્યું, આ શું છે, બરાબર? કારણ કે મારે એનો ઇન્ટ્રોડ્યુસ થયો નથી. ભલે તમે વર્લ્ડ ભરેલા, પણ તમે દુનિયા ફર્યા છો, બધું જ કર્યું છે, પણ તમારી પાસે આ વસ્તુનો અનુભવ નથી, એક્સપિરિયન્સ નથી, એક્સપોઝર નથી મળ્યું, ઇન્ફોર્મેશન નથી મળી. એટલા માટે હું આનાથી અજાણ છું. કારણ કે આપણા જો ટેકનિકલ ભાષામાં કે કોમ્પ્યુટરની ભાષા, મારી હાર્ડ ડિસ્કમાં આ ડેટા ફિટ નથી, એટલે મને એના વિશે જ્ઞાન નથી. પછી કરશો તો હેક થઈ જશે, સિસ્ટમમાં એરર જ આવે કે આ બધું શું ખાઓ છો, બકવાસ છે, આ છે, તે છે. એ જ રીતે તમે જે ગૂગલનું કીધું કે એ એપ્લાય ટુ ઓલ ના થઈ શકે, તો ગૂગલમાં બધી જ દવાઓ લખેલી છે, કઈ બીમારીમાં કઈ દવા લેવાય. પણ હવે તમને હું સામાન્ય ભાષામાં કહું કે ભાઈ તમને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન છે, ડેન્ગ્યુ છે, મલેરિયા છે, કે ફંગલ ઇન્ફેક્શન છે જેના કારણે વાયરલ કે બીજું થાય છે, એનું નિદાન કઈ રીતે કરશો, જજમેન્ટ લેશો? એ તો ચોક્કસ એ તમારે જાણવું પડશે. એમાં બધામાં તમે દેખશો તાવ તો આવશે જ, આવશે. સાચી વાત છે. માથું તો દુખાય છે, વીકનેસ તો થાય જ છે. હું આ ભાષામાં કહું તો એ જ રીતે દરેક વ્યક્તિના ઇમોશન્સ અલગ છે, હર્ટ અલગ છે, પેઇન અલગ છે. દરેક વ્યક્તિ માટે, તમારા માટે સામાન્ય છે, એના માટે નથી. આજે હું તમને કહું, અચ્છા તમે મૂળ ક્યાંથી વતની? અમદાવાદ. ગુજરાત. હા, મારું બોર્ન અમદાવાદ. એટલે અમદાવાદ, બોર્ન એન્ડ બ્રોટ અપ. હા, બરાબર. હવે હું આજે તમને મોકલી દઉં બોમ્બે જતા રહો સાહેબ, તમારું કોઈ જ નથી, હવે ત્યાં જઈને તમારા પગ ઉપર ઊભા થાવ, તમારી સ્ટ્રગલ શું હશે? એટલે ગ્રાઉન્ડ લેવલથી મારે આખું સ્ક્રેચથી થયું. એક્ઝેક્ટલી. ભલે અહીંયા સુખી પરિવાર છે, સંપન્ન છો, બધું જ છે, બરાબર છે, પણ ત્યાંથી જ્યારે સ્ક્રેચથી ઊભા થાવ અને અહીંયાથી એક નેક્સ્ટ લેવલથી તમે ઊભા થાવ, બેમાં અંતર શું થયો? તમે જ છો. અને ત્યાં તમારો સ્ટ્રેસ લેવલ શું હશે અને અહીંયા તમારો સ્ટ્રેસ લેવલ શું હશે?
ખાલી મેં જગ્યા જ બદલી છે. એટલે અહીંયા મારા સમાજ છે, લોકો છે, તો થોડું ઘણું બધું મેનેજ થઈ જાય છે, કામમાં બી હેલ્પ થઈ જશે. તમારો વર્ડ ઓફ માઉથ છે, બધી વસ્તુ છે, બધી વસ્તુ. બધું એ બધું હવે તમારે આ બધું બિલ્ડ કરવાનું છે, ઝીરોથી કરો. બહુ અઘરું પડશે. એટલે એ સ્ટ્રગલને જજ કરવી કે ભાઈ તમે 1 લાખ કમાવો છો અહીંયા અને ત્યાં જઈ 1 લાખ કમાવો છો, બંને 1 જ લાખ કમાયા તો બંનેમાં અંતર શું છે? પણ હ્યુજ ડિફરન્સ છે. પણ એ લોકો સમજી નથી શકતા. હા, એ તમારું સ્ટાર્ટ ક્યાંથી છે? યાર આને દેખા કેટલો સક્સેસફુલ, આ તો તારી જ ઉંમરનો હતો, તારો જ ફ્રેન્ડ હતો, આને તો આટલા કમાઈ લીધા. પણ એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એનું બેકઅપ શું છે, એની બીજી વસ્તુ શું છે, એની સ્ટ્રગલ શું છે. એક સામાન્ય લોઅર મિડલ ક્લાસ ફાર્મરનો, મજૂરનો છોકરો આઈઆઈટીમાં જાય છે અને એક અપર મિડલ ક્લાસ કમ્ફર્ટેબલ એલન બધા કોર્સિસ કરીને એ ત્યાં જાય છે, બંનેમાં અંતર શું છે? સાચી વાત છે. તો એ જે ડિફરન્સ કહેવાય ને, એ તમે એપ્લાય ટુ ઓલ ના કરી શકાય. એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ જ જજ કરવું પડે. હા, સિમ્ટમ્સ એ જ દેખાય કે ભાઈ હું ડિપ્રેશનમાં છું, કે હું એન્ઝાયટીમાં છું, કે મને ગુસ્સો આવે છે. બહાર રિએક્શન તો ગુસ્સાનો જ છે, પણ ગુસ્સાના કારણો અલગ અલગ છે, એની લાઈફની જર્ની અલગ છે, એના પેન અલગ છે, એની બધી જ ઇન્સિડન્સો અલગ છે, એના ટ્રોમા અલગ છે, બધું રીઝન્સ બધા જ અલગ છે. અલગ અલગ રીઝન્સ હોય, બધાના પરિવાર અલગ છે, બધા પરિવારના વ્યક્તિઓનો નેચર અલગ છે. અલગ છે. તો એ કઈ રીતે તમે જજ કરી શકશો કે ભાઈ આ ગોળી ખાઈ લો ને આનાથી આ થઈ જશે? પોસિબલ જ નથી. સાચી વાત છે. જ્યારે મન અને ભાવનાઓની વાત આવે ત્યારે, જેને કે માઇન્ડ અને ઇમોશન્સની વાત આવે ત્યારે, જ્યારે બોડીની વાત આવે ત્યારે હા, બોડી મેકેનિઝમ સર્ટન લેવલ ઉપર ક્લિયર છે કે આ વસ્તુ ખાશો તો આ અસર થઈ જશે. ઓકે. પણ માઇન્ડને જજ કરવું અલગ છે. કારણ કે એક વ્યક્તિ, હું બીજું કહું, IIM થી જ ભણ્યા, IIM અમદાવાદ પકડી લઈએ, બરાબર? એક ટોપર છે, ટીચર તો એ જ ભણાવે છે ને. એકનું પેકેજ 1 કરોડ માંગ્યું ને એકનું 20 લાખ માંગ્યું. ટીચર તો એ જ હતા, એ જ ટીચર હતા, એ જ ફેસિલિટીઝ એ જ હતા, એ જ એટમોસ્ફિયર, આખું બધું એ જ હતું. સેમ. ફરક ક્યાં પડ્યો? ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ્સ, ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી, ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન, ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેસ લેવલ, ઇન્ડિવિજ્યુઅલ બધી જ વસ્તુ બદલાઈ ગઈ. કારણ કે એ જ ક્લાસમાં 50 બેઠા છે, બધાનું અલગ પરફોર્મન્સ છે. લેટ્સ કમ ટુ ચાઇલ્ડ પોઈન્ટ, જે આપણે પ્રીવિયસમાં રહી ગયું. હવે એના અંદર બાળકો માટે મહત્વનું એ છે કે તમે કઈ હેલ્ધી હેબિટ ડેવલપ કરો છો. તમને સ્ટ્રેસ છે, માની લો યાર પેરેન્ટ્સ નથી સમજતા, તો તમે શું કરશો કે હવે મારું આ સ્ટ્રેસ લેવલ મારે રિડ્યુસ કરવું છે? આઈધર તમે તમારા ટીચર સમજે છે ત્યાં જઈને શેર કરો, કારણ કે ફ્રેન્ડ્સ જોડે જશો તો ફ્રેન્ડ્સની બુદ્ધિ તમારા જેટલી જ છે, એની સમજ એટલી જ છે. અને આપણે મેક્સિમમ ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે? આપણે બી કરેલી છે, આપણે બધા જ કરેલી છે, એમાં હું પણ આવી ગયો. આપણે વાત કરશું આપણા ફ્રેન્ડ્સ જોડે, એ જે સલાહ આપશે એને આપણે માનશું, પણ એની ઇન્ટેલેક્ચ્યુઅલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ એટલી જ છે તમારા જેટલી, કે તમારા કરતાં થોડી એને બીજા 2 આઈડિયા બીજા આવશે, એનાથી વધારે તો એની નથી. બરાબર છે? એટલે એમાં મેક્સિમમ વોટ યુ આર ટ્રાઇંગ ટુ ડુ હેલ્ધી હેબિટ્સ, કે મારા સ્પોર્ટ્સથી મને રિલેક્સેશન મળે છે તો હું એ રમીને મારું સ્ટ્રેસ રિડ્યુસ કરું. પણ જે ભણવામાં એમને સ્ટ્રેસ થાય છે ત્યારે હું એક જ વાત કહીશ કે વેન યુ થિંક, આપણે શું કરીએ, મારું સિલેબસ પર 80% મારી અપેક્ષા છે 100%ની. રિયાલિસ્ટિક ગોલ બહુ જ મહત્વનું છે. એક્સેપ્ટન્સ એન્ડ રિયાલિસ્ટિક ગોલ આ બધી જ જગ્યાએ એપ્લાય થશે. આ ફોર્મ્યુલા હું તમને કહું એ મોટા નાના બધા માટે એપ્લાય થશે. ઓકે. એક્સેપ્ટન્સ. હવે દીપકભાઈની કેપેસિટી પોડકાસ્ટની છે, બધું જ છે. આજે હું દીપકભાઈને એમ કહું કે ના દીપકભાઈ એક કામ કરો ને, સેલ્સમાં જતા રહો ને, માર્કેટિંગ કરી આવો ને, તમે કરી શકશો? મારો સબ્જેક્ટ નથી. અઘરું પડશે, ટફ થશે. એક્ઝેક્ટલી. બરાબર છે? તો એક્સેપ્ટન્સ, મારે IAS ઓફિસર થવું છે, મારે ડૉક્ટર થવું છે, કે મારે આટલા ટકા લાવવા છે, કે ભાઈ મારે આટલા રૂપિયા કમાવા છે, પણ મારી કેપેસિટી રિયલિસ્ટિક કેપેસિટી છે, એક્સેપ્ટ કરો. આપણે ઇનરિયલિસ્ટિક ગોલ બનાવીશું, હોપ્સ ક્રિએટ કરશું, પોતાની જાતને જ ચીટ કરશું. સાચી વાત છે. હવે હું એક ગોલ બનાવું કે મારે વેટ લોસ કરવો છે, પણ હું એમ ઓનેસ્ટલી કહું કે મને ફિઝિકલ, જ્યારે મને આળસ ચડે તો હું ફિઝિકલ અહીંયાથી 100 મીટર ચાલતા જવું તો મને આળસ આવે.
તમારે વેટ લોસ કરવો હોય તો મારી એક્સરસાઇઝ માટે મારી જાતને મારે પ્રિપેર કરવી પડશે કે હું એક્સરસાઇઝ કરીશ, નહીંતર પછી સ્વીકારી લો કે ભાઈ ના ના યાર આ કારણ છે, આ કામ છે ને પેલું છે ને આટલા ટેન્શન છે ને મને તો ટાઈમ જ નથી મળતો. આ મારા બધા જ મારી જાત માટે બાના છે. બહાના છે, એમાંથી આપણે બહાર આવવું પડશે. એમાંથી આપણે બહાર આવવું પડશે. જેટલું તમે સ્વીકારતા ગયા રિયાલિસ્ટિક ગોલ, એટલું જ તમારો સ્ટ્રેસ રિડ્યુસ થતો જશે.